તું મને બહુ ગમે છે, મારે તારી સાથે રાત રહેવું છે કહી પાલિકાના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે બારડોલીની 37 વર્ષીય પરિણીતાને બ્લેકમેલિંગ કરી રેપ કર્યો હોવાની વાત સામે આવી રહી છે. પરિણીતાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પાલિકાના કર્મચારી ભીખુ મુરજી અંજારા સામે રેપ અને ધમકીનો ગુનો નોંધાયો છે. મોડી સાંજે પોલીસે કર્મચારીને દબોચી લઈ ધરપકડની કાર્યવાહી કરી છે. સેનેટરી ઇન્સ્પેક્ટરના ઘરે 1 વર્ષ પહેલા મહાશિવરાત્રિનો ધાર્મિક કાર્યક્રમ હતો, જેમાં સત્સંગ રખાતા મહિલા બંને દીકરીઓ સાથે આવી હતી. તે વખતે આરોપી સાથે મુલાકાત થઈ હતી. સેનેટરી ઇન્સ્પેક્ટરે પોતે એસએમસીનો અધિકારી હોવાની ઓળખાણ આપી મિત્રતા કરી મોબાઈલ નંબર આપ-લે કર્યો હતો. વાર તહેવારમાં મહિલાના ઘરે મીઠાઈ લઈને જતો હતો. મહિલાનો પતિ દીકરીઓ બંનેને ઓળખતા હતા અને ઘર જેવો સંબંધ હતો. તેણીનો પતિ નાઇટ પાર્ટીમાં નોકરી ગયો હતો. તે વખતે મીઠાઈ આપવાના બહાને આવી મીઠી વાતો કરી હાથ પકડી લીધો હતો. આથી મહિલાએ તેને ધક્કો મારી દીધો હતો. પરિણીતાએ તેને કહ્યું કે આ કેવી વાત કરો છો, આપણે સત્સંગી છીએ, આપણાથી આવું ન થાય. તેમ છતાં આરોપી અગાઉ ફરવા ગયેલા ફોટા તેના પતિ અને બીજાને બતાવી બદનામ કરવાની ધમકી આપી જબરજસ્તી કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બ્લેકમેલિંગ કરી આરોપી પરિણીતા પર બળાત્કાર કરતો હતો. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.